નમસ્કાર. આજે તારીખ છે 27 નવેમ્બર 2025 અને આજે જે સ્રોતો આપણી સામે છે એ જોતા એવું લાગે છે કે જાણે દેશના ભવિષ્યની બ્લુપ્રિન્ટના આમ અલગ અલગ પાનાઓ એકસાથે ખુલી ગયા છે. હા, બિલકુલ. એક તરફ બંધારણના આદર્શોની વાત છે તો બીજી તરફ ગ્લાસગોથી આવેલા મોટા સમાચાર છે. એક તરફ અત્યાધુનિક ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનવાની વાત છે તો બીજી તરફ છેવાડાના ગામડાઓમાં સામાજિક પરિવર્તનના પ્રયાસો છે. બરાબર. આજે આપણે આ અલગ અલગ બિંદુઓને જોડીને એ સમજવાની કોશિશ કરીશું કે આ બધું મળીને ભારતની કેવી તસવીર બનાવે છે. સાચી વાત છે. અને આજના વિષયોને છે ને છૂટક ઘટનાઓ તરીકે જોવાને બદલે એક મોટી રણનીતિના ભાગરૂપે જોવા જોઈએ. મતલબ કે આ બધું ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. ચોક્કસ. આ બધી જાહેરાતો એ બતાવે છે કે ભારત એક સાથે અનેક મોરચે આગળ વધવા માંગે છે. એટલે રસપ્રદ વાત એ જોવાની રહેશે કે આર્થિક વિકાસની ગતિ અને જે આપણા બંધારણીય મૂલ્યો છે એની જાળવણી વચ્ચે સંતુલન કેવી રીતે જળવાય છે. તો ચાલો શરૂઆત કરીએ એ પાયાથી જેના પર આખો દેશ ટકેલો છે, આપણું બંધારણ. આજે 76મો સંવિધાન દિવસ છે. હા. નવી દિલ્હીના સેન્ટ્રલ હોલમાં એક મોટો સમારોહ પણ યોજાયો. પણ આ ખાલી એક દિવસની ઉજવણી નથી, ખરું ને? ના, બિલકુલ નહીં. આ એક વર્ષ લાંબા અભિયાનનો ભાગ છે. ઓકે. અને આ અભિયાનનું જે થીમ છે, હમારા સંવિધાન હમારા સ્વાભિમાન, એ બહુ મહત્વનું છે. આ ખાલી એક સૂત્ર નથી, પણ એક માનસિક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે. અત્યાર સુધી કેવું હતું કે બંધારણને મોટાભાગે વકીલો, ન્યાયાધીશો અને વિદ્વાનોનો વિષય માનવામાં આવતો. સાચી વાત છે. સામાન્ય માણસ માટે તો એ બહુ અઘરો વિષય છે. બરાબર. આ અભિયાનનો હેતુ એને ત્યાંથી બહાર કાઢીને સામાન્ય નાગરિકના રોજિંદા જીવનનો અને આમ ગૌરવનો હિસ્સો બનાવવાનો છે. અને આ વાતને વધુ લોકો સુધી પહોંચાડવા માટે એક નક્કર પગલું પણ લેવાયું છે. આપણા સ્રોતો મુજબ બંધારણને નવી સ્થાનિક ભાષાઓમાં ડિજિટલી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. હા. મલયાલમ, મરાઠી, નેપાળીથી લઈને બોડો અને કશ્મીરી સુધી ભાષાની દિવાલ તોડીને જ્ઞાનને સુલભ બનાવવાનો આ સારો પ્રયાસ કહેવાય. ચોક્કસ. પણ ખરી કસોટી તો એ છે કે આ જ્ઞાનને વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉતારવું. બરાબર. અને અહીંયા જ આ અભિયાનના જે 3 પેટા અભિયાન છે એ ચિત્રમાં આવે છે. એનાથી ખબર પડે છે કે આ ખાલી સૈદ્ધાંતિક વાત નથી. તો અભિયાન અને સૂત્રો તો ઘણા બને છે, પણ જમીન પર શું થઈ રહ્યું છે? આ પેટા અભિયાનો ખરેખર શું કરે છે? જેમ કે પહેલું છે સબકો ન્યાય હર ઘર ન્યાય. આ સાંભળવામાં તો બહુ સારું લાગે છે, પણ એનો અમલ કેવી રીતે થશે? સારો પ્રશ્ન છે. આનો મુખ્ય આધાર છે ને એ ન્યાય સહાયક નામની એક નવી પહેલ પર છે. ન્યાય સહાયક? હા. આ એવા પ્રશિક્ષિત કાર્યકરો છે જે કાનૂની સંદેશવાહક તરીકે કામ કરશે. તેઓ ઘરે ઘરે જઈને લોકોને મફત કાનૂની સલાહ ક્યાંથી મળે, સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે લેવો, ઓકે, અને નાના મોટા વિવાદોનું નિરાકરણ કેવી રીતે કરવું તેની માહિતી આપશે. વિચાર એ છે કે જેને કોર્ટ કચેરીના ધક્કા ખાવાની હિંમત નથી કે સમજ નથી, તેના સુધી ન્યાય પહોંચે. એટલે કે આ ખાલી અધિકારો વિશે જાગૃત કરવાની વાત નથી, પણ એ અધિકારોનો ઉપયોગ કરવા માટેનો રસ્તો પણ બતાવવાની વાત છે. આ એક મોટો ફેરફાર છે. બરાબર. અને બીજું અભિયાન યુવાનો પર કેન્દ્રિત છે. નવ ભારત નવ સંકલ્પ. હા. આમાં પંચપ્રાણ પ્રતિજ્ઞા દ્વારા યુવાનોને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવાનો પ્રયાસ છે. પંચપ્રાણ? હા. આ 5 સંકલ્પો જેમ કે વિકસિત ભારત, ગુલામીની માનસિકતામાંથી મુક્તિ, આપણા વારસા પર ગર્વ, એકતા અને નાગરિક ફરજો. આ બધા યુવા પેઢીમાં જવાબદારીની ભાવના જગાવવા માટે છે. બંધારણ માત્ર અધિકારો નથી આપતું, પણ ફરજો પણ સોંપે છે. એ વાત પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. ન્યાય અને યુવાનોની વાત તો થઈ, પણ જે લોકો સિસ્ટમથી સાવ બહાર છે, જેમ કે દૂરના ગ્રામીણ વિસ્તારોમાં, તેમના સુધી પહોંચવા માટે કોઈ ખાસ જોગવાઈ છે? બિલકુલ. અને એ જ ત્રીજું પેટા અભિયાન છે, કાયદા જાગૃતિ ઝુંબેશ. આ ખાસ કરીને એવા વિસ્તારો માટે છે જ્યાં કાયદાકીય સાક્ષરતા ઓછી છે. ઓકે. આમાં ગ્રામ્ય કાયદા જાગૃતિ અને મહિલા ભાગીદારી જેવી પહેલો દ્વારા સ્થાનિક સ્તરે કાનૂની શિબિરો અને વર્કશોપનું આયોજન થઈ રહ્યું છે. અને આ બધું માત્ર દિલ્હીથી નથી થઈ રહ્યું? ના, એ જ મહત્વની વાત છે. બિકાનેર, પ્રયાગરાજ અને ગુવાહાટી જેવા શહેરોમાં થયેલા પ્રાદેશિક કાર્યક્રમો બતાવે છે કે આ એક રાષ્ટ્રવ્યાપી અને વિકેન્દ્રિત પ્રયાસ છે.
તો આ તો થઈ દેશની અંદરની વાત, જ્યાં આપણે આપણા પાયાના મૂલ્યોને મજબૂત કરી રહ્યા છીએ. પણ આ જ સમયે ભારત બહારની દુનિયાને શું બતાવવા માંગે છે? અને મને લાગે છે કે ગ્લાસગોથી આવેલા સમાચાર આનો સીધો જવાબ આપે છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળી છે. આ તો એકદમ ઐતિહાસિક ક્ષણ છે. ઐતિહાસિક એટલા માટે પણ કે આ 2030ની ગેમ્સ શતાબ્દી આવૃત્તિ હશે, એને 100 વર્ષ પૂરા થશે. ઓહ વાહ! પણ એનાથી પણ વધુ મહત્વની વાત એ છે કે આ નિર્ણય ભારતની રમતગમતની દુનિયામાં એક મોટા પરિવર્તનનો સંકેત છે. અત્યાર સુધી 1951 અને 1982ની એશિયન ગેમ્સ હોય કે 2010ની કોમનવેલ્થ ગેમ્સ, બધું દિલ્હીમાં જ. બરાબર, ભારત માટે કોઈ પણ મોટું આયોજન એટલે દિલ્હી. આ પહેલીવાર છે જ્યારે આટલા મોટા સ્તરનું આયોજન દિલ્હીની બહાર કોઈ શહેરમાં થશે. આ સાંભળીને મને 2010ની દિલ્હી ગેમ્સ યાદ આવે છે. એ સમયે જે ઉત્સાહ હતો અને સાથે સાથે છેલ્લી ઘડીની જે આમ અંધાધૂંધી અને ભ્રષ્ટાચારના આરોપો હતા. હા, અમદાવાદ માટે એ અનુભવમાંથી શીખવા જેવો સૌથી મોટો પાઠ કયો હશે? તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. સૌથી મોટો પાઠ એ છે કે આવી રમતોનું આયોજન એ ખાલી ઇવેન્ટ મેનેજમેન્ટ નથી, એ શહેરના લાંબા ગાળાનો વિકાસની તક છે. બરાબર. દિલ્હી ગેમ્સમાંથી શીખે મળી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમયસર અને ટકાઉ બનવું જોઈએ, જેનો ઉપયોગ ગેમ્સ પછી પણ થઈ શકે. હા, એ બહુ જરૂરી છે. અમદાવાદ પાસે 5 વર્ષનો સમય છે. આ સમયનો ઉપયોગ ખાલી વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનાવવા માટે જ નહીં, પણ શહેરના પબ્લિક ટ્રાન્સપોર્ટ, રહેવાની સુવિધાઓ અને પર્યાવરણને સુધારવા માટે પણ કરવો પડશે. તો આ આયોજન અમદાવાદને વૈશ્વિક નકશા પર મૂકી શકે છે? ચોક્કસ. પણ એની સાથે મોટી જવાબદારી પણ આવે છે. અને માળખાકીય વિકાસની વાત કરીએ તો આ ખાલી અમદાવાદ પૂરતું સીમિત નથી. આપણી પાસે બીજા 2 મોટા રેલવે પ્રોજેક્ટ્સને મળેલી મંજૂરીની વિગતો પણ છે. એક ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા લાઇનનું ડબલિંગ અને બીજું મહારાષ્ટ્રમાં બદલાપુર-કરજત લાઇનનું વિસ્તરણ. સાથે જ પુણે મેટ્રોનો બીજો તબક્કો પણ મંજૂર થયો છે. આ બધું અલગ અલગ લાગે છે, પણ શું તે કોઈ મોટી યોજનાનો ભાગ છે? હા, અને એ મોટી યોજના છે પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન. ઓકે. પહેલા કેવું થતું કે રેલવે મંત્રાલય પોતાની યોજના બનાવતું, રોડ મંત્રાલય પોતાની અને બંદરોનું મંત્રાલય પોતાની. એમની વચ્ચે કોઈ તાલમેલ જ નહોતો. બરાબર. ગતિ શક્તિ એ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે આ બધાને એકસાથે લાવે છે. એનો હેતુ એ જોવાનો છે કે જો કોઈ નવો ઔદ્યોગિક વિસ્તાર બને તો ત્યાં સુધી રેલ, રોડ અને પોર્ટ કનેક્ટિવિટી પહેલેથી જ પ્લાન થયેલી હોય. એટલે પુણેની મેટ્રો હોય કે દ્વારકાની રેલવે લાઇન? બધું જ. આ બધું દેશના લોજિસ્ટિક્સ નેટવર્કને વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બનાવવાના એક જ ઉદ્દેશ્યનો ભાગ છે. એટલે કે ટુકડાઓમાં વિચારવાને બદલે સમગ્ર ચિત્રને ધ્યાનમાં રાખીને આયોજન કરવું. આ તો થઈ ભૌતિક માળખાકીય સુવિધાઓની વાત. હવે એક એવા વિષય પર આવીએ જે આમ થોડો ટેકનિકલ છે, પણ આપણા ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કેબિનેટે સિન્ટર્ડ રેર અર્થ પરમનન્ટ મેગ્નેટ એટલે કે REPM ના ઉત્પાદન માટે લગભગ 7,000 કરોડથી વધુની યોજનાને મંજૂરી આપી છે. હા. આ નામ સાંભળવામાં જટિલ લાગે છે, પણ મેં સાંભળ્યું છે કે આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આની પાછળની અસલી વાત શું છે? આને સમજવા માટે એટલું જાણવું જરૂરી છે કે આ રેર અર્થ મેગ્નેટ એ અત્યંત શક્તિશાળી ચુંબક છે જે આવતીકાલની ટેકનોલોજીનો પાયો છે. એટલે કે તમારી ઇલેક્ટ્રિક કારની મોટર, વિન્ડ ટર્બાઇન, સ્માર્ટફોન અને સંરક્ષણ ક્ષેત્રના ડ્રોન અને મિસાઇલ સિસ્ટમ. ઓકે. આ બધું આ મેગ્નેટ વગર શક્ય નથી, અને અત્યાર સુધી ભારત આ માટે લગભગ સંપૂર્ણપણે આયાત પર, ખાસ કરીને ચીન પર નિર્ભર રહ્યું છે. તો આ યોજનાનો હેતુ માત્ર મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનું નથી, પણ એનાથી પણ કંઈક વધારે છે? ઘણું વધારે. આ ખાલી આર્થિક પગલું નથી, આ એક ભૂ-રાજકીય એટલે કે જીઓપોલિટિકલ ચાલ છે. ઓહ. હાલમાં આ મેગ્નેટની વૈશ્વિક સપ્લાય ચેઇન પર ચીનનો લગભગ એકાધિકાર છે. ચીન જ્યારે ઈચ્છે ત્યારે એનો ઉપયોગ એક હથિયાર તરીકે કરી શકે છે. બરાબર. આ યોજના દ્વારા ભારત ખાલી આયાત નિર્ભરતા ઘટાડવા નથી માંગતું, પણ વૈશ્વિક મંચ પર વ્યૂહાત્મક સ્વાયત્તતા મતલબ કે સ્ટ્રેટેજિક ઓટોનોમી મેળવવા માંગે છે. જે રીતે સેમિકન્ડક્ટર પર ફોકસ છે એવું જ કંઈક? બરાબર. એ જ રીતે
આ બીજું એવું ક્ષેત્ર છે જ્યાં આત્મનિર્ભરતા રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી બની ગઈ છે. આ યોજના હેઠળ વાર્ષિક 6,000 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા સ્થાપવાનો લક્ષ્યાંક છે. જે ભારતને આ ક્ષેત્રમાં એક મોટો ખેલાડી બનાવશે. ચોક્કસ. એટલે કે આ આવતીકાલના ટેકનોલોજી યુદ્ધ માટેની તૈયારી છે અને સરકાર રોકાણકારોને આકર્ષવા માટે પ્રોત્સાહન અને સબસિડી જેવી ઓફર પણ કરી રહી છે. આ એક ખૂબ જ મજબૂત અને લાંબા ગાળાની વિચારસરણી બતાવે છે. પણ આ પ્રકારની હાઈટેક ટોપ ડાઉન રણનીતિ એક વાત છે, પરંતુ પાયાના સ્તરે ખાસ કરીને સામાજિક ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે? અને ત્યાં પણ એક મહત્વપૂર્ણ પહેલ થઈ રહી છે. નઈ ચેતના 4.0 નામનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ લિંગ સમાનતા અને મહિલા સુરક્ષા છે. આ વિષય પર તો ઘણા અભિયાન ચાલે છે. આ અભિયાનમાં શું અલગ છે? આની ખાસિયત છે એની અમલીકરણની રીત. આ કોઈ સરકારી અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતું અભિયાન નથી. તો પછી એનું નેતૃત્વ દેશભરમાં ફેલાયેલા લાખો સ્વ-સહાય જૂથો એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ કરી રહ્યા છે. ઓકે. આ અભિયાન ડે NRLM હેઠળ આવે છે, જે મૂળભૂત રીતે ગ્રામીણ મહિલાઓના સ્વ-સહાય જૂથો બનાવીને તેમને આર્થિક રીતે પગભર કરવા માટેની સરકારની મુખ્ય યોજના છે. હા. હવે એ જ વિશાળ નેટવર્કનો ઉપયોગ લિંગભેદ અને ઘરેલું હિંસા જેવા મુદ્દાઓ પર સામાજિક જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. એટલે કે પરિવર્તનનો અવાજ સમુદાયની અંદરથી જ આવે. બરાબર. અને જ્યારે એવું થાય છે ત્યારે તેની અસર વધુ ઊંડી અને કાયમી હોય છે. સાચી વાત છે. અને સુરક્ષાની વાત કરીએ તો મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારે સાગર કવચ નામની એક મોટી સુરક્ષા કવાયત પણ યોજાઈ. હા. આપણે ઘણીવાર આવી કવાયતો વિશે સાંભળીએ છીએ, પણ એની જરૂર કેમ પડે છે? શું આ ખાલી એક રૂટીન ડ્રીલ છે? કે આપણી દરિયાઈ સુરક્ષામાં મોટી ખામીઓ હતી. હા, એ તો હતું. ત્યારથી ભારતીય કોસ્ટગાર્ડ, નૌકાદળ, મરીન પોલીસ અને બીજી એજન્સીઓ વચ્ચે તાલમેલ વધારવા માટે આવી કવાયતો નિયમિતપણે કરવામાં આવે છે. એટલે કે એક પ્રકારનું રિયાલિટી ચેક. હા. સાગર કવચ એ ચકાસવાની એક રીત છે કે જો કોઈ આતંકવાદી સમુદ્ર માર્ગે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે તો આપણી સિસ્ટમ કેટલી ઝડપથી અને અસરકારક રીતે પ્રતિક્રિયા આપી શકે છે. બરાબર છે. વિકાસ ત્યારે શક્ય છે જ્યારે દેશની સરહદો સુરક્ષિત હોય. પછી તે જમીન પર હોય કે સમુદ્રમાં.